જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હેલો આલ્કેન અને હેલો એરિન ચેપ્ટરના એન્ડ તરફ આપણે છીએ. બરાબર, તો છેલ્લે આપણે પોલીહેલોજન સંયોજનોમાં વાત કરી હતી, ક્લોરોફોર્મ અને ફ્રીઓન વિશેની વાત કરી. ત્યારબાદ એક પોલીહેલોજન સંયોજનની ચર્ચા બાકી હતી, તેની પણ આજે આપણે વાત કરી લઈએ અને પછી થોડીક રિએક્શનો આગળની બાકી છે એ જોઈ લઈએ. ઓકે, તો આજનો આપણો જે ટોપિક છે એ છે DDT. આપણે નામ તો આમ તો સાંભળેલું છે. DDT ની બનાવટ, ઉપયોગો અને હાનિકારક અસરોની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલા તો DDTનું પૂરું નામ શું થાય? તો DDTનું પૂરું નામ થશે, અહીંયા ખાસ ધ્યાન રાખશું, P ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાઇક્લોરો ઇથેન. DDT આપણા માટે ખૂબ જ અગત્યતા ધરાવે છે. પહેલાં તો નામ જ એવડું મોટું છે, P ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાઇક્લોરો. ટ્રાઇક્લોરો એટલે 3 ક્લોરિન છે, બાયફિનાઇલ ડાયફિનાઇલ એટલે 2 ફિનાઇલ છે અને 2 ક્લોરિન જોડાયેલા છે. આમાંથી ઘણા બધા પ્રશ્નો અત્યાર સુધીમાં પૂછાણા છે, એની ચર્ચા કરીએ. હવે DDTનું બંધારણ તમને કીધું હોય તો તમને આવડવું જોઈએ. જો પહેલાં તો એના બંધારણ દર્શાવવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. ડાયફિનાઇલ આવી ગયું, બે જગ્યાએ એકને પેરા કીધું ને એકને પેરા ડેશ કીધું. P ડાયક્લોરો ડાયફિનાઇલ થયું. હવે આ જે છે એ કોની સાથે જોડાયેલું છે? તો કે ટ્રાઇક્લોરો ઇથેન. તો એને સારી રીતે સમજવું હોય તો અહીંયા આ જે 2 ફિનાઇલ સમૂહ છે એ એક કાર્બન સાથે જોડાયેલા. કાર્બનની કેટલી સંયોજકતા બાકી? ટોટલ 2. એની સાથે બીજો કાર્બન જોડાયેલો છે. કેમ? કારણ કે તમને અહીંયા કીધું છે ઇથેન, ટ્રાઇક્લોરો ઇથેન એટલે કે ક્લોરિન કાર્બન સાથે 3 કોણ જોડાયેલા છે? ક્લોરિન. ઓકે, ચલો હવે કાર્બનની કેટલી સંયોજકતા બાકી રહી? તો કે 1. તો આ DDTનું બંધારણ થયું. ઓકે, હવે DDTનું વિસ્તૃત બંધારણ જોવાની પણ આપણે ફરજ પડે છે. અહીંયા તમને એમ પૂછે DDTમાં સિગ્મા અને પાઈ બંધ જણાવો, તો એ તમને આવડવા જોઈએ. ચલો, આ ક્લોરિન, એની સાથે બેન્ઝીન વલય જોડાયેલો છે. આપણને ખબર છે બેન્ઝીન વલયમાં એકાંતર શું હોય છે? દ્વિબંધ. ચલો, તેની સાથે કોણ જોડાયેલું છે? કાર્બન. અહીંયા કોણ જોડાણું? હાઇડ્રોજન. પાછું બેન્ઝીન વલય છે તો કે હા. તેની સાથે કોણ જોડાયેલું છે? ક્લોરિન. કાર્બન, તેની સાથે પાછું કોણ જોડાણું? ક્લોરિન. ચલો, હવે તમને એમ પૂછવું હોય કે DDTમાં સિગ્મા અને પાઈ બંધ તો તમને ગણતા આવડવા જોઈએ. ઓકે, તો પહેલો પ્રશ્ન આમાંથી નીકળે, DDTમાં સિગ્મા અને પાઈ બંધ જણાવો. બીજું, DDTમાં ક્લોરિન પરમાણુની સંખ્યા જણાવો. ક્લોરિન પરમાણુની સંખ્યા કેટલી થાય? 1 2 3 4 અને 5. ખાસ અગત્યનો પ્રશ્ન, DDTમાં દ્વિતીયક અને તૃતીયક હાઇડ્રોજનની સંખ્યા જણાવો. ખૂબ જ અગત્યનો પ્રશ્ન. DDTમાં દ્વિતીયક અને તૃતીયક હાઇડ્રોજનની
સંખ્યા જણાવો. ચલો ડીડીટીમાં તૃતીયક હાઇડ્રોજન કેટલા છે? તો કે એક સામો દેખાય કે જે હાઇડ્રોજન તૃતીયક કાર્બન સાથે જોડાણ હોય એને તૃતીયક હાઇડ્રોજન કહેવાય. એક છે. દ્વિતીયક હાઇડ્રોજન તો કે એ તો દેખાતા નથી, પણ તમને ખબર હોય તો જો અહીંયા બધે કોણ હશે? હાઇડ્રોજન હશે. તો કે હા. તો દ્વિતીયક હાઇડ્રોજનની સંખ્યા કેટલી થઈ? તો કે દ્વિતીયક હાઇડ્રોજનની સંખ્યા 4 ને 4 કેટલી થઈ? 8. અહીંયા નહીં હોય, અહીંયા ઓલરેડી હાઇડ્રોજન દૂર થઈને ત્યાં ક્લોરીન જોડવાનું, અહીંયા કોણ જોડવાનું? કાર્બન. તો તૃતીયક હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? તો કે તૃતીયક હાઇડ્રોજનની સંખ્યા 1 છે. જ્યારે દ્વિતીયક હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? દ્વિતીયક હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? તો કે 4 ને 4 8. ચલો સેકન્ડ ક્વેશ્ચન એવો હોઈ શકે કે ડીડીટીમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા જણાવો. ચલો તો પાઈ બંધ તો સીધા જ આપણને દેખાય આવે છે. કેટલા થાય? તો કે 2 બેન્ઝીન વલાઈના 3 3 એટલે ટોટલ કેટલા થયા? 6. હવે મુશ્કેલ કામ શું છે? તો કે સિગ્મા બંધ ગણવાનું. બરોબર, એટલું બધું મુશ્કેલ નથી, આમ તો બહુ સરળ છે, પણ જો આપણને ડીડીટીનું બંધારણ આવડતું હોય તો આપણું કામ સરળ થાય. ઓકે, ચલો તો પહેલાં હું પાઈ બંધની સંખ્યા લખી નાખું. પાઈ બંધની સંખ્યા કેટલા થયા? તો કે 3 ને 3 6. ચલો સિગ્મા બંધની સંખ્યા સિગ્મા બંધ ગણવું આપણે. ચલો અહીંયા આપણે ગણશું, કાઉન્ટ કરશું. અહીંથી શરૂઆત કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 સિગ્મા. 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 અને 29. તો ટોટલ 29 સિગ્મા બંધ છે. ઓકે, કેમ ગણવાના છે સિગ્મા ને પાઈ મેં શીખવાડ્યું. એટલે અહીંયા આ ટપકું કરતા જ એટલે આપણને ખબર પડે કે ભાઈ અહીંયા આપણે કાઉન્ટ થઈ ગયો. જો ઓલરેડી બેન્ઝીન વલયના તો હતા, પણ હાઇડ્રોજન સાથે સિગ્મા બંધ હોય એ ખાસ ધ્યાનમાં લેવાના છે. તો ટોટલ 29 સિગ્મા અને પાઈ બંધની સંખ્યા 6. હવે આમાંથી ઘણી બધી વખત પેટા પ્રશ્ન પૂછાય કે ડીડીટીમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા. પાઈ બંધ બનાવવામાં જે ઇલેક્ટ્રોને ભાગ લીધો હોય એ લેવા. એક બંધ બનાવવામાં કેટલા ઇલેક્ટ્રોન ભાગ લીધો? કે 2. ટોટલ પાઈ બંધ કેટલા બન્યા? 6. તો પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 12. સિગ્મા ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછી હોય તો સિગ્મા ઇલેક્ટ્રોનની સંખ્યા તો 29. એક બંધ બનાવવા માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ તો 29 માટે 58 થશે. તો કે હા, આવી રીતે પ્રશ્ન છે. આ ઉપરાંત હજી ડીડીટીમાંથી ઘણું બધું પૂછવા લાયક છે. મેં તમને કીધું એમ, બરોબર. ફિનાઇલ સમૂહ સાથે જોડાયેલા કાર્બનની સંખ્યા ક્લોરીનની સંખ્યા જણાવો, એવો પ્રશ્ન પણ પૂછી શકાય. તો આ ડીડીટીની બેઝિક માહિતી. જો ડીડીટીનું પૂરું નામ, તેનું બંધારણ બધું યાદ રાખવાનું છે, અને 2 અગત્યના પ્રશ્નો બરોબર પણ આપણે યાદ રાખવાના છે. હવે એમાં કોઈ ડાઉટ આપણને રહેવો જોઈએ નહીં. તમને એમ પ્રશ્ન પૂછ્યો કે ડીડીટીમાં દ્વિતીયક અને તૃતીયક કાર્બનની સંખ્યા જણાવો. હવે દ્વિતીયક કાર્બન એટલે કયો કાર્બન? તો કે એક જે કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય એ કયો કાર્બન થાય? દ્વિતીયક કાર્બન થાય. જો આ જે કાર્બન છે ને,
આ 2 કાર્બન, આ જે કાર્બન છે એ એકંદરે જો 1 2 અને 3 કાર્બન સાથે જોડાવાનું, એટલે તૃતીયક કાર્બન થયો. આ કાર્બન છે, આ કાર્બન પણ કેવો છે? તૃતીયક છે. આ કાર્બન પણ કેવો છે? તૃતીયક. તો ઓલરેડી કેટલા કાર્બન તૃતીયક કાર્બન થયા? તો કે 3 કાર્બન તૃતીયક થયા. ઓકે, આ કાર્બન પ્રાથમિક કાર્બન છે, તો કે આ એક કાર્બન સાથે જોડાયેલો, આ તૃતીયક છે, આ પણ તૃતીયક છે, આ પણ તૃતીયક છે. હવે જો આ કાર્બન છે બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે, તો એ દ્વિતીયક થયો. આ પણ દ્વિતીયક, આ પણ દ્વિતીયક, આ પણ દ્વિતીયક, આ દ્વિતીયક. તો 5 દ્વિતીયક કાર્બન થયા. તો કે આ એવી રીતે અહીંયા દ્વિતીયક, 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 આ પણ કેવો થાય? દ્વિતીયક. તો ઓલરેડી DDTમાં એક પ્રાથમિક કાર્બન, 10 દ્વિતીયક કાર્બન અને 3 તૃતીયક કાર્બન છે. બરોબર, યાદ રાખશું ખાસ. પ્રાથમિક કાર્બન કેટલા છે? તો કે 1. દ્વિતીયક કાર્બન એ તો આપણને ખબર છે ને. પછી દ્વિતીયક કાર્બન, જે કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો હોય તો એને શું કહેવાય? દ્વિતીયક કાર્બન કહેવાય. કેટલા છે? તો કે 10. તૃતીયક કાર્બન, તૃતીયક કાર્બન કેટલા છે? તો કે તૃતીયક કાર્બનની સંખ્યા અહીંયા થશે 3. ચલો સેકન્ડ ક્વેશ્ચન. બરોબર, કેટલા કાર્બન sp3 સંકરણ ધરાવે DDTમાં? આવો પ્રશ્ન પૂછાય. જો બેન્ઝીન વલયવાળા તો બધા sp2 જ ધરાવે છે, તો કેટલા કાર્બન આવશે? sp3 સંકરણ ધરાવતા કાર્બનની સંખ્યા 2. ઇથેનના 2, કારણ કે નામ શું થયું? ઇથેન, એટલે આ થયું 2 કાર્બન ઉપરથી. ઓકે, sp3 સંકરણ ધરાવતા કાર્બન કેટલા છે? તો કે 2. sp2 સંકરણ ધરાવતા કાર્બન કેટલા થાય? sp2 સંકરણ ધરાવતા કાર્બન કેટલા થઈ શકે? તો કે ભાઈ બેન્ઝીન વલયના 6 ને 6 12. ઓકે, આવા બધા પ્રશ્નો ગુજરાત બોર્ડમાં તો પૂછાઈ શકવાની સંભાવના ઓછી, પણ NEET અને JEEમાં તમને આવા પ્રશ્નો બહુ પૂછશે. બરોબર, આમ પહેલી નજરે આપણને ખબર ન પડે કે આપણે આમાંથી પ્રશ્ન પૂછાઈ ગયો, પણ NEET અને JEEની અંદર ખૂબ જ અગત્યની બાબતમાં આવે. બરોબર, એટલે આવા પ્રશ્નો મોટા ભાગે પૂછાતા હોય. કોઈ પણ ટોપિકમાં એટલા ડીપમાં આપણે ઉતરીએ ત્યારે આપણને ખબર પડે. ઓકે, તો આ સિવાય બીજા પ્રશ્નો જો DDTનું અણુસૂત્ર પૂછી શકાય, તમે જાતે બનાવીને કોમેન્ટમાં લખી શકો છો. બરોબર, અણુસૂત્ર બનાવવું તો હાવ હેલું છે. કાર્બનની સંખ્યા ગણો, હાઇડ્રોજનની સંખ્યા ગણો, ક્લોરિનની સંખ્યા ગણો. ઓકે, બીજું કાંઈ તો છે નહીં એમાં, એટલે એ તમારે જાતે કરવાનું છે, એટલે એ તમને કરાવ્યું નથી. બાકીના જે અગત્યના પ્રશ્નો હતા એ બધા આપણે અહીંથી પૂછી નાખ્યા. બરોબર, તમને શીખવાડી દીધા છે. ઓકે, તો DDTનો આ બાયોડેટા આપણે સંપૂર્ણ મેળવી લીધા પછી હવે DDTની ભાઈ ક્યાંથી ઉદ્ભવ થયો, શું થયું, એની બધી ચર્ચાઓ આપણે થોડીક કરી લઈએ. તો DDT સૌ પ્રથમવાર બનાવ્યું હતું કોણે? તો કે DDTની બનાવટ. ઓકે, DDTની બનાવટ આપણે પાછળના પેજમાં લઈ લઈએ એટલે સારું પડે. ચાલો DDTની બનાવટથી આપણે શરૂઆત કરીએ. DDT સૌ પ્રથમવાર ક્યારે બનાવવામાં આવ્યું હતું? તો કે DDT સૌ પ્રથમવાર સૌ પ્રથમ 1873 બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ તેની જંતુનાશક 1873માં બનાવ્યું DDT. ત્યારબાદ જંતુનાશક તરીકે તેનો ઉપયોગ છે, બરોબર,
કરી શકાય એવી શોધ કોણે કરી હતી? તો કે ઈસવીસન 1913માં જંતુનાશક તરીકેની, એટલે કે એનું જંતુઓનો નાશ કરવા માટે પહેલાં ડીડીટીનો છંટકાવ કરતા. જંતુનાશક તરીકેની અસરકારકતાની શોધ, અસરકારકતાની શોધ ઈસવીસન 1931માં કોણે કરી હતી? તો કે પોલ મુલરે કરી હતી. તે બદલ તેને મોટું ઇનામ, એટલે આપણે રસાયણશાસ્ત્રમાં, ભૌતિકશાસ્ત્રને જીવશાસ્ત્રમાં મોટું ઇનામ એટલે કયું ઇનામ? તો કે નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. બરોબર. ત્યારબાદ તો આ ડીડીટીની આપણે જો પહેલાં જૂના સિલેબસની અંદર બનાવટ આવતી હતી, પણ આપણે કંઈ બનાવટની જરૂર છે નહીં. બરોબર. અત્યારે ડીડીટીનું આપણે જે આપ્યું છે એની એટલી બાબતો આપણા માટે અગત્યની છે. ને બનાવટ આપણે પાછા ZEE નીટનો લેક્ચર લઈશું, એમાં બનાવટ પાછી આપણે જોઈ લઈશું, અત્યારે જરૂરિયાત નથી. બરોબર. તો 1873માં સૌ પ્રથમવાર બનાવવામાં આવ્યું હતું. બરોબર. એનો કોઈ એવો ઇતિહાસ નથી આપણી જોડે. ત્યારબાદ એની જંતુનાશક તરીકેની અસરકારકતાની શોધ કોણે કરી હતી? પોલ મુલરે કરી હતી. ઉપયોગ ક્યાં થયો એનો? ડીડીટીની આ જંતુનાશક તરીકેનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો? તો બહુ જ રસપ્રદ ઇતિહાસ છે એનો ભાઈ, કે બીજા વિશ્વયુદ્ધમાં મેલેરિયા ફેલાવનાર જે ટાઇફસ મચ્છરનો નાશ કરવા માટે તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. ક્યારે? સેકન્ડ વર્લ્ડ વોર પછી. બરોબર. બીજા વિશ્વયુદ્ધ પછી. બીજા વિશ્વયુદ્ધ પછી મેલેરિયા ફેલાવનારા મચ્છર, એટલે કયા મચ્છર? તો કે ટાઇફસ મચ્છર, એટલે ટૂંકમાં ચેપી તાવ ફેલાવનારો જે મચ્છરો છે. બરાબર. જુઓ કીધું તો ટાઇફસ મચ્છર, ટાઇફસનો નાશ કરવા માટે બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવતો હતો. ઓકે. પણ 1940ના અંતમાં 1940ના અંતમાં ડીડીટીના વધુ ઉપયોગને કારણે શું થયું? તો કે હાનિકારક અસરો તો જોવા મળી જ તે. બરોબર. વધુ પડતા ઉપયોગથી હાનિકારક અસરો તો થઈ જ. આ ઉપરાંત આ જંતુઓ છે, બરોબર, એને આ ડીડીટીની સામે પોતે ટકી રહી. બરોબર. એવા એના શરીરની, એના જે બોડી હતા તેની અંદર પ્રતિરોધકતા વિકસાવી લીધી. એટલે પછી આ મચ્છર ઉપર ડીડીટીની કોઈ અસર નહોતી થતી. બરોબર. ડીડીટીની કોઈ અસર થતી નહોતી. બરોબર. તો આ જંતુઓએ ડીડીટી પ્રત્યે પ્રતિરોધકતા વિકસાવી લીધી. તેથી ડીડીટીનો છંટકાવ કરો કે ન કરો, છંટકાવ કરો તો એનો મચ્છરનો નાશ થતો નહોતો, કારણ કે એની સામે લડવાની ક્ષમતા વિકસાવી લીધી હતી. બરોબર. ભવિષ્યમાં કોરોના બાબતે આવું જ થશે. બરોબર. કે હ્યુમન બોડી છે, બરાબર, આપણે સામાન્ય થઈ જશે, કારણ કે મનુષ્ય જાતિ એ છે એના શરીરની અંદર એવા એન્ટીબોડી ઉત્પન્ન થઈ ગયા છે. મનુષ્યનું શરીર છે એનો સામનો કરી શકે એવી પ્રતિકારક ક્ષમતા, પ્રતિરોધકતા વિકસાવી લેશે મનુષ્યનું શરીર. બરોબર. પછી એની એટલી બધી અસરો નહીં જોવા મળે, પછી એવો ડરે નહીં લાગે કોઈને. તો આ મચ્છરમાં એ જ થયું. બરોબર. મચ્છરની અંદર શું થતું જોવા મળે છે કે પ્રતિરોધકતા વિકસાવી લીધી. તો
તો તમને એમ થાય કે જો મનુષ્યમાં જાતે વિકસિત થઈ જાય તો રસીની વેક્સિનની શું જરૂર? વેક્સિન તાત્કાલિક ધોરણે શરીરની પ્રતિરોધકતા વધારે કોરોના પ્રત્યે, બરાબર, એટલા માટે આપવામાં આવે. અને આ જે પ્રક્રિયા છે પ્રતિરોધકતા વિકસાવવાની લાંબા ગાળાની પ્રક્રિયા છે ભાઈ, એ ટૂંકા ગાળાની છે નહીં, ઘણા બધા વર્ષો લાગી જાય એમાં, બરાબર, પ્રતિરોધકતા વિકસિત થવામાં. એટલે આ બાબત ખાસ અગત્યની છે. તો આ જંતુઓએ પ્રતિરોધકતા વિકસાવી લીધી, તેથી ડીડીટીનો ઉપયોગ શું થયો? ઘટી ગયો. તેથી ડીડીટીનો ઉપયોગ ઘટી ગયો. ઓકે. આ ઉપરાંત ડીડીટીની હાનિકારક અસરો હતી, એટલા માટે ઈસવીસન 1973માં એક્ઝેક્ટ 100 વર્ષનો સમયગાળો, 1873માં ડીડીટી બન્યું, 1973માં, બરોબર, યુએન એટલે યુનાઇટેડ નેશન, એટલે કે સંયુક્ત રાષ્ટ્રમાં તેના ઉપયોગ પર બેન લગાડ્યો, એટલે કે પ્રતિબંધ લગાવવામાં આવ્યો. આવો ઇતિહાસ છે ડીડીટીનો, બરોબર. આપણે તો ખાસ બાબત કે એની હાનિકારક અસરોની ચર્ચા કરવાની છે. ઓકે, હાનિકારક અસરો શા માટે પ્રતિબંધ લગાડ્યો યુએનએ, બરોબર, એ આપણે હાનિકારક અસરો જોઈશું એટલે આપણને ખબર પડી જશે કે ભાઈ આ કારણોસર ડીડીટી ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો. રાસાયણિક રીતે ડીડીટી છે ને સ્થાયી છે. ડીડીટી રાસાયણિક રીતે સ્થાયી છે. રાસાયણિક રીતે સ્થાયી એટલે એનું વિઘટન થતું નથી, અવિઘટનીય છે. અને બીજું, રાસાયણિક રીતે સ્થાયી છે ને બીજી ખાસ બાબત, ચરબીમાં દ્રાવ્ય થાય છે. એટલે ધારો કે મેં ડીડીટીનું સેવન મારાથી ભૂલથી થઈ ગયું હોય કોઈ ખાદ્ય પદાર્થ ઉપર, તો મારા શરીરની અંદર ચરબીમાં ડીડીટી જમા થતી જાય, ચરબીમાં દ્રાવ્ય થઈ જાય એટલે ચરબીમાં રહે, એટલે શરીરની બહાર ન નીકળે અને શરીરમાં જમા થતી જાય. આથી પ્રાણીમાં તેનું પાચન ન થાય, પ્રાણીઓમાં પાચન થાય નહીં, બરોબર. પ્રાણીઓમાં પાચન થતું નથી, પાચન નથી થતું ને ચરબીમાં દ્રાવ્ય છે, તેથી તે ક્યાં રહે? તો કે ચરબીયુક્ત પેશીઓમાં જમા થઈને તેનો સંગ્રહ થાય છે. ઓકે. અને એના લીધે લાંબા ગાળે શું થાય છે? તો કે કેન્સર થાય છે. એટલા માટે યુએન એટલે કે યુનાઇટેડ નેશને, બરોબર, ડીડીટી ઉપર શું મૂક્યું? પ્રતિબંધ મૂક્યો, બરોબર, કે ડીડીટીનો ઉપયોગ કરવો નહીં. મૂળ કારણ એક જ કે અવિઘટનીય છે, બરોબર. ચરબીમાં કેવું છે? દ્રાવ્ય, પ્રાણીઓ તેનું પાચન કરી શકે નહીં, એટલે એનો સંગ્રહ ક્યાં થાય? તો કે પેશીઓમાં જમા થાય તેનો સંગ્રહ થાય છે. એટલા માટે, બરોબર, ડીડીટી ઉપર યુનાઇટેડ નેશને છે, બરોબર, પ્રતિબંધ મૂક્યો છે. તો આજના ક્લાસમાં આપણે એટલું. હવે થોડુંક કામ બાકી છે હેલો આલ્કેન હેલો એરિન, પછી આપણે નવા ચેપ્ટર તરફ જઈશું. ઓકે.